મુન્દ્રાના સાહસિકો રિયાઝ ચાકી અને હનીફ આરબે બુલેટ પર લેહ લદ્દાખના વિશ્વના સૌથી ઊંચા માર્ગ ઉમલિંગ લા પાસ પર પહોંચી રચ્યો ઇતિહાસ. કચ્છના મુન્દ્રાના સાહસિકો યુવાનો રિયાઝ ચાકી અને હનીફ આરબે એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર પ્રદેશનું નામ રોશન કર્યું છે. રિયાઝ ચાકી અને હનીફ આરબે પોતાની બુલેટ મોટરસાયકલ પર મુન્દ્રાથી લદ્દાખ સુધીની 10 દિવસની કઠિન સફર ખેડીને વિશ્વના સૌથી ઊંચા સડક માર્ગ ઉમલિંગ લા પાસ પર સફળતાપૂર્વક પહોંચ્યા છે. દરિયાઈ સપાટીથી 19,024 ફૂટ એટલે કે 5,799 મીટરની અદ્ભુત ઊંચાઈ પર આવેલો આ માર્ગ ભારત-ચીન સરહદ નજીક સ્થિત છે, જેને સીમા સડક સંગઠનના પ્રોજેક્ટ હિમાંક હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યંત વિષમ હવામાન અને ઓક્સિજનની કમી જેવા વિકટ પડકારો વચ્ચે બુલેટ પર આ સર્વોચ્ચ માર્ગ સર કરવા બદલ રિયાઝ ચાકીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું સત્તાવાર પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. હનીફ આરબ સાથે મળીને હાથ ધરેલા આ રોમાંચક પ્રવાસ દ્વારા કચ્છનું ગૌરવ વધારવા બદલ રિયાઝ ચાકી અને હનીફ આરબ પર હાલ મુન્દ્રા સહિત કચ્છ પંથકમાં અભિનંદનની વર્ષા થઈ રહી છે.